તો જો વાગ્યા છે સવારના 9 વાગવા આવ્યા છે અને મમ્મી એક સવારમાં કામ સોંપી દીધું છે. તો આ તપેલું જે છે ને એને મૂકવાનું છે. તો ચાલો આને મૂકી દઈએ અને પછી મમ્મીને મળાવું. જય શ્રી કૃષ્ણ કહીએ મમ્મીને. તો ચાલો, મમ્મી સવારથી છે ને કામ કરતી હતી, તો મમ્મી હવે ફ્રી થઈ છે. તો મમ્મીને ગુડ મોર્નિંગ કહીએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને કેમ આ ડોકી રાખીને આમ શું કરીશ તું? ડોકી આજ છે ને કોને ખબર ઉઠીને ત્યારનું આમ ઊંચું નથી જોવાતું, આમ નથી થતું. જો એ તો હુવા ફેર થયો હોય, હુવામાં કદાચ ઓલું આમ તેમ મોઢું મવડાઈ ગયું એવું કઈક થયું હોય, હે ને? કોને ખબર રક્ત થઈ ગઈ છે તો બામ લગાવું છું. ઓલે કઈક ટ્યુબ આવે એ ન હાલે? ટ્યુબ તો હાલે પણ હવે નહીં સારું થાય પછી દવાખાને જાવું. લઈ આવી દઉં ટ્યુબ? હા, ટ્યુબ નહીં, અત્યારે બામ લગાવું છું. આ રીતે બામ હાથે હાથે ચોળી અને આ રીતે આમ હાથે ચોળીશ બામ. નહીં સારું થાય ને તો પછી દવાખાને જાવું. નથી આમ નથી જોવાતું આમાં. આમ રક્તક જેવું કઈક થઈ ગયું છે ને, હે ને? કોને ખબર શું થયું. ઉઠી તઈનું જ છે, આમ નથી જોવાતું. બહુ દુખે છે. મારા મમ્મીને છે ને રોજ ને રોજ કાંઈક ને કાંઈક આવું થયું જ હોય, હે ને મમ્મી? કેમ રોઈ જવું થાય છે તને? ખબર નહીં, કોને ખબર. મારી મમ્મી છે ને નાની નાની વાતનું ટેન્શન લીધા રાખે બહુ, એટલે હે ને મગજમાં આમ ફેરા રાખે વિચારો ને પછી આવું કાંઈક ને કાંઈક થયું જ હોય. ટેન્શન ન લેવાનું હોય મમ્મી, ખાલે ખોટું બધી નાની નાની વાતોનું. ટેન્શન કાંઈ ન લેતી હોય પણ થાય તો શું કરવું? કાંઈ ટેન્શન થોડા લેતા હોય. ટેન્શન નાની નાની વાતોનું ટેન્શન લીધા રાખે એટલે જ આવું થાય, બીજું કાંઈ નથી, હે ને? ના ભાઈ ના, ટેન્શન ન હોય. મારે શેનું ટેન્શન હોય? હોય કાંઈક તો હોય જ. ના ભાઈ, તો આવું થાય તો એનું શું કરવું કે લે? આ કઈ મને જ ખબર ન હોય કે આવું થાય, અને દરદ કઈ પૂછીને આવે કે હું આવું છું. ના પૂછીને તો ના. તમે કમેન્ટ કરીને કહો તમારી મમ્મીને આવું જ થાય છે ઘરે કોઈને? તો જો મમ્મી આ બામ ઘસે ને અને માલિશ કરે ને ત્યાં સુધીમાં આપણે નાસ્તો કરી લઈએ. તો આ છે આપણો નાસ્તો આજનો. આ બધો એવું નથી ખાવાનો, થોડોક જ ખાવાનો છું આમાંથી. તો ચાલો નાસ્તો કરી લો હવે. તમે આવો નાસ્તો કરવા. કમેન્ટ કરીને કહો તમને ચેવડો ભાવે કે ન ભાવે. મને તો બહુ જ ભાવે. તો ચલો હવે હું નાસ્તો કરી લો, પછી મળું પાછું. તો ચલો હવે કામ પર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો જઈએ અને પાછા બપોર આવીને મળીએ. અને મમ્મી ત્યાં સુધી તું વિડીયો ઉતારીશ? નહીં ઉતાર તો કાંઈ નહીં, હાલો ત્યાં સુધી બાય બાય. તો ચાલો હવે કામ પર જઈએ. 2000 years later. તો ચલો બપોરે ઘરે આવી ગયો છું અને આજે કઈ રસોઈ બની નથી, કેમ કે આજે મમ્મીને ડોકી દુખતી હતી અને મજા ન જેવું નથી, તો એ સૂતી છે અત્યારે. તો આજે જો આખો દિવસ છે ને મમરા ખાવાનો વારો આવ્યો છે. તો જો ભેળ બનાવું છું. અહીંયા મમરા છે, ટમેટું છે અને કાંદો ઉપર લેવા જવાનું છે. તો ચલો ઉપર કાંદો લઈ આવીએ ને પછી ભેળ બનાવીએ. તો જો અહીંયા ઉપર આવી ગયો છું અને અહીંયા કાંદા છે ને અહીંયા મસ્ત આવી રીતે ઉપર ટીંગાળેલા છે પતરા જોડે. મેં જ ટીંગાળ્યા હતા, મમ્મીએ મને કીધું હતું ત્યારે. તો ચલો કાંદા કાપી લઈ અને ઉપર આવ્યા છીએ તો જોડે જોડે ઝાડવા પણ જોતા જઈએ. તો ચલો ઝાડવા પણ બતાવો. કાંદાને ઘડીક અહીંયા મૂકી દઈએ. ઓહો હો, બ્રોકોલીને તો આખી બગાડી નાખી ખિસકોલીએ. જો આખી ઉજેડી નાખી. ફુદીનો મસ્ત થઈ ગયો. અહીંયા કંઈક બેઠું જીવડું હતું. ફુદીનો મસ્ત, એટલે ફુદીનો નહીં, અજમા છે, અજમા. હાચો, ફુદીનો તો અહીંયા છે, અજમા છે. આના ભજીયા બહુ સરસ બને. એક વખત આની રેસીપી બતાવશું, ચટણીની અને ભજીયાની બેયની. આ બ્રોકોલી તો આખી ખરાબ કરી નાખી જ છે, ખિસકોલ આવે. અહીંયા આટલી ગમથી પાલક છે અને આ એક અલગ વસ્તુ છે કંઈક. જો આ ખાવાનું જ વસ્તુ છે, આને ખવાય પણ. જો આનું નામ તમને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહો. આ એક ફ્રૂટનું જ છે. અહીંયા ગુલાબ છે મસ્તનું.
આનું નામ એ તમને ખબર હોય તો કયો કમેન્ટ કરીને. આ છે ને ફૂલનું છે છોડ. તો ચાલો હવે નીચે જઈએ પાછા અને ભેળ બનાવીએ. ખિસકોલીઓ જે આ ઝાડવા આખા કાપી નાખે છે ને ખાઈ જાય છે ને એનો કંઈ ઈલાજ હોય ને તો કમેન્ટ કરીને કહો કે એને કઈ રીતે ઝાડવા મારે બચાવવા એમ. તો કમેન્ટ કરો અને ત્યાં સુધીમાં હું અહીંયા ભેળ બનાવીને ખાઈ લઉં અને પછી મળીએ પાછા. તો ચાલો આપણી ભેળ છે ને બનીને તૈયાર છે. એકદમ સાદી ને સિમ્પલ બનાવી છે, વધારે નાખ્યું નથી ચટણી બટણી એવું. ઘણા લોકો એમ કહે કે આમાં સોસ નખાય ને ઓલું નખાય ઓલું નખાય, પણ મને એવી બધી બહુ ન ભાવે. મને આવી સાદી સિમ્પલ હોય ને એ જ વધારે ભાવે. તમે કમેન્ટ કરીને કહો કે આમાં ભેળમાં કોઈ સોસ નખાય કે ન નખાય. અને જો ભેળ અહીંયા રેડી છે, અહીંયા છાશ રેડી છે. તો ચાલો હવે હું ભેળ ખાઈ લઉં અને તમને લોકોને જો મોઢામાં પાણી આવી ગયું હોય તો ભેળ ખાવાની ઈચ્છા થઈ હોય તો આવી જાવ બધાય અને હું પણ ખાઈ લઉં હવે ભેળ. તો ચલો ભેળ ખાઈ લીધી છે અને ફાઇનલી આજે દિવસ આવી ગયો છે કે આજે ગોલ્ડની ખરીદી કરવા જવાનું છે. તો તમને હું આજે બતાવીશ કે અમે કેટલું ગોલ્ડ ખરીદ્યું, શું ખરીદ્યું એમ ગોલ્ડમાં. તો અંત સુધી બન્યા રહેજો, ત્યાં સુધીમાં હું લઈને આવી જાઉં. તો ચલો આવી ગયો છું ઘરે ગોલ્ડ લઈને અને મમ્મીને આપી અને મમ્મીનું રિએક્શન જોઈએ. મમ્મી તારા માટે ગોલ્ડ લઈને આવ્યો છું. મારા હાટુ ગોલ્ડ લાવ્યો. ઓજો કેમ ગોલ્ડ લઈ? હા હાચીને લઈ આવ્યો, ખોલીને બતાય બધાને. આવું ગોલ્ડ લવાય? હું વાંધો ના આ મારા માટે ગોલ્ડ લઈને આવ્યો. તમે જો આવું ગોલ્ડ લઈ તો બીજું કેવું હોય? બીજું કેવું ગોલ્ડ હોય? આવું ગોલ્ડ ક્યાંય આવે? આવે મેં તો લોકમાં પહેરાય એવું ગોલ્ડ લઈને આવ્યો હશ. તાતા દૂધની બાટલી લઈને આવ્યો. વાનું કરું ચા. તો તાર રોજ ચા પીવા જોઈએ ને બપોર પછી, એટલે તારા હાટું ગોલ્ડ લઈ આવ્યો. જુઓ મેં કીધું કે લોકમાં પહેરાય એવું લઈને આવ્યો હશ. ડોકમાં પહેરવા વાળું બહુ મોંઘું હોય એટલે અત્યારે આમ રોળવી લેવાનું છે. જોવો એને મમ્મી બરોબર ને? કેવું લાગ્યું ગોલ્ડ? આવું ગોલ્ડ થોડું હોય કઈક રિયલ ગોલ્ડ લઈ દે તો મમ્મી પહેરે. ઈ લેવું થોડા ટાઈમ પછી, ઈ લેવું મેળ આવશે ને. હવે આ મિત ગોલ્ડ લઈને આવ્યો છે તો હવે આટલું બધું ગોલ્ડ લઈ આવ્યો તો તમે બધા ચા પીવા આવો. હાલો બધા ચા પીવા. આ ગોલ્ડ લીધું ને એનું ચા પીવા આવો તમે બધા. હાલો હાલો આવી જ જાવ બધે. જો ચાનું પાણી ઉકળી ગયું છે, આવી જ જાવ બધે. અને તમને કેવા ગોલ્ડ તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહેજો. અને તમે આવું ગોલ્ડ ઘરે લાવો હો કે નહીં એ કહેજો કમેન્ટમાં, જણાવજો અમને. હે ને મમ્મી? માણસ ગોલ્ડ લાવવો હોય કઈક સારું રિયલ ગોલ્ડ લઈ આવે. આ દૂધની બાટલી લઈને આવ્યો. આ રિયલ ગોલ્ડ અત્યારે આને રિયલ ગોલ્ડ જ સમજવાનું હોય આપણે. ઠેલી એમ નહીં, આ સોનીની ઠેલી એટલે કોકને એવું લાગે કે આમ છોકરો અસલ ઓરિજિનલ ગોલ્ડ લઈ આવ્યો એટલે હું આવી ઠેલી લઈને ગયો તો. આલે રિયલ ગોલ્ડ ની ઠેલી લઈને જાય અને અંદર 2 બાટલી દૂધ નાખીને આવે. તો ચલો હવે આ ગોલ્ડ ની થેલીને છે ને મૂકી દઈએ. પાછું એક દી આવી રીતે ગોલ્ડ લઈ આવીને મમ્મીને આપી છે ને ચા પીવા થાય ને એટલા માટે. તો ફાઇનલી ગોલ્ડ લેવાની ખુશીમાં તમે બધા ચા પીવા આવી જાઓ. હે ને મમ્મી? હા મિત ગોલ્ડ લાવ્યો છે તો હવે ચા જ પીશું બીજું. તો આજના વિડીયોનો એન્ડ મમ્મી કરશે. તો મમ્મી તો આપણે ગોલ્ડની ખુશીમાં ચા પીવા ચાલો બધા. અને આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો તો પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ.